મગજના મુખ્ય 3 ભાગ હોય છે, અગ્ર મગજ, પછી આવે છે મધ્ય મગજ અને પશ્વ મગજ, જેમાં આજે આપણે સ્ટાર્ટ કરીશું પશ્વ મગજ વિશે, જેની અંદર સૌપ્રથમ પશ્વ મગજની અંદર પહેલો જે ભાગ હોય છે તેને કહીશું સેતુ, પછી ગુચડામય જે ભાગ આવે છે તેને અનુમસ્તિષ્ક કહેવાય અને છેલ્લો જે ભાગ છે તેને કહીશું લંબમસ્તિષ્ક. અનુમસ્તિષ્કનું કાર્ય શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવે છે, ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે છે, જેવી કે સીધી રેખામાં ચાલવું, સીધી રેખામાં સાયકલ ચલાવવી, સીધી પેન અથવા પેન્સિલ પકડવી. અનૈચ્છિક ક્રિયા જોવા મળે છે, જેવી કે ઉલટી થવી, લાળ રસનો સ્ત્રાવ થવો, રુધિર દાબનું નિયંત્રણ. સેતુનું અન્ય નામ પોન્સ છે, જે શ્વાસ અનુચલન કેન્દ્ર ધરાવે છે. સ્ટુડન્ટ, પશ્વ મગજમાં ખબર પડી તમને? હા.